જો તમે પણ ભારત જવાનું વિચારી રહ્યા છો અથવા તો ઓસીઆઈ કાર્ડ બનાવવાની તૈયારીમાં છો તો 8 એપ્રિલ 2026 થી એક નિયમ લાગુ થઈ ગયો છે, તમારા માટે વરદાન સાબિત થઈ શકે. હવે ભારત જઈને મહિનાઓ સુધી રાહ જોવાની જે કંઈ પણ કાર્યવાહી હતી તે તમને કાયમ માટે તેમાંથી મુક્તિ મળી ગઈ હોય તેવું કહી શકાય. એટલે દરેક અમેરિકામાં રહેતા ગુજરાતીને આ વાત જાણવી ખૂબ જરૂરી છે. પરંતુ જો એક નાની ભૂલ કરશો તો તમારી માટે મુસીબતમાં પણ તમે આગળ નહીં વધી શકો. તો આજના આ ખાસ સમાચારમાં આપણે જાણીશું કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડના નવા નિયમો શું કહે છે અને 2026માંથી અમલમાં શું શું આવ્યું છે અને અત્યારે હાલ શું થઈ રહ્યું છે. ભારત સરકારે લાખો એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. વર્ષોથી ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરનારા લોકોની એક મોટી ફરિયાદ હતી કે જ્યારે તેઓ ભારત આવે ત્યારે તેમને અરજી કરવા માટે 6 મહિના સુધી ભારતમાં રોકાવું પડતું હતું અને તે પછી જ તેઓ ફોર્મ ભરી શકતા હતા. આ નિયમને કારણે ઘણા લોકો ઈચ્છવા છતાં ભારતની નાગરિકતા એટલે કે ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરી શકતા નહોતા, કારણ કે વિદેશમાં નોકરી કે ધંધો કરતા લોકો માટે 6 મહિના ભારત રોકાવું લગભગ અશક્ય બની જતું હતું. હવે આ 6 મહિનાના રોકાણનો નિયમ કાયમ માટે નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ મિત્રો એ થયો કે તમે ભારત ઉતરો તેની સાથે જ તમારી પાસે જો માન્ય વિઝા અને જરૂરી તમારા જે પણ તેમાં લાગતા હોય તેવા દસ્તાવેજ હોય તો તમે તરત જ ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરી શકો છો. આ નિર્ણયથી ખાસ કરીને અમેરિકન, કેનેડા, બ્રિટન અને યુએઈ અને અમેરિકા જેવા ભારતીયોને મોટા ફાયદાઓ થશે, જેઓ ટૂંક સમયમાં ભારત આવતા હોય. પરંતુ ધ્યાન રાખજો કે પ્રક્રિયા સરળ થઈ છે પણ નિયમો કડક પણ થયા છે. તેની સામે ભારત સરકાર હવે ડિજિટલ કમ્પ્લાયન્સ એટલે કે ઓનલાઈન ડોક્યુમેન્ટેશન પર ખૂબ જ ભાર મૂકી રહી છે. ફી વિશે વાત કરીએ તો 2026ના નવા માળખા મુજબ ઓસીઆઈ કાર્ડની સ્ટાર્ટઅપ ફી $275 રાખવામાં આવી છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 15,000 આસપાસ ગણી શકાય. જો કે કયા દેશમાંથી અરજી કરી રહ્યા છો તેના પર વધારે આધાર રાખે છે, તેમાં થોડો ફેરફાર હોઈ શકે. અને VFS ગ્લોબલ ના સર્વિસ ચાર્જ અલગથી ભરવાના તમારે રહેશે. પેમેન્ટ હવે સંપૂર્ણપણે ડિજિટલ કરી દેવામાં આવ્યું છે, જેથી ભ્રષ્ટાચારની જે પણ શક્યતાઓ હોય તે રહે જ નહીં અને પ્રક્રિયા ઝડપી બને. સાથે જ એક બીજી મહત્વની વાત જે તમારી ભૂલવાની નથી તે છે ડિજિટલ ઈ અરાઇવલ કાર્ડ. હવે કોઈ પણ મુસાફર જે ભારત આવી રહ્યો છે તેણે જે ફ્લાઇટ પકડતા પહેલા જ ઓનલાઈન ઈ અરાઇવલ ફોર્મ ફરજિયાત ભરવું પડશે. જો તમે આ ફોર્મ નહીં ભરો તો તમને એરપોર્ટ પર એન્ટ્રી નહીં મળે અથવા તમારી ઓસીઆઈ અરજી અટકાવી પણ દેવામાં આવશે. આ ફોર્મમાં તમારી મુસાફરીની વિગતો, અગત્યની માહિતી અને રહેઠાણની વિગતો આપવાની હોય છે. આ ઉપરાંત જે લોકો પાસે હજુ પણ જૂના પીઆઈઓ કાર્ડ છે તેમના માટે આ છેલ્લી ચેતવણી ગણી શકાય કે સરકાર દ્વારા પીઆઈઓ કાર્ડને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ એક ખાસ તમારે નોંધ લેવા જેવી બાબત ગણી શકાય. અને હવે તે પ્રવાસ માટે માન્ય દસ્તાવેજ નથી. જો તમારી પાસે હજુ પણ પીઆઈઓ કાર્ડ છે કે હોય તો તેને વહેલી તકે ઓસીઆઈમાં કન્વર્ટ કરાવી લેવું જોઈએ, નહીતર તમને એરપોર્ટ પરથી જ પાછા મોકલી શકાય છે. કન્વર્ઝન માટે તમારે જૂના કાર્ડ સાથે નવા પાસપોર્ટની વિગતો પણ આપવી પડશે. આ વખતે નિયમોમાં ફેમિલી એટલે કે પરિવારના સભ્યો માટે પણ કડકાઈ વધારવામાં આવી હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ કે જો કોઈ વિદેશી પત્ની કે પતિ ઓસીઆઈ માટે અરજી કરે છે તો લગ્નનું તેમનું પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો જે એપોસ્ટિલ કરાવેલા હોવા જોઈએ, એટલે કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત કરાવવામાં આવે તેવું હોવું જોઈએ. વિદેશમાં જન્મેલા બાળકોના કિસ્સામાં પણ બર્થ સર્ટિફિકેટ પર એપોસ્ટિલની મહોર તમને હોવી જોઈએ, તે અનિવાર્ય છે. આના વગર તમારી ફાઇલ રિજેક્ટ પણ થઈ શકે છે. ઘણા લોકો એવા પ્રશ્નો પૂછતા હોય છે કે જો અમારો પાસપોર્ટ રિન્યુઅલ માટે ગયો હોય
તો શું અમે ભારત જઈ શકીએ? તો જવાબ છે હા, પણ તમારી પાસે તેની પહોંચ અને ઈ અરાઇવલ કાર્ડ હોવું જરૂરી છે. ભારત સરકારનો હેતુ દુનિયાભરમાં વસતા ભારતીય સરળતાથી પોતાના વતન સાથે જોડાઈ શકે અને મિલકત કે રોકાણના કામોમાં તેમને કોઈ પણ તકલીફ ન પડે. એટલે જ જો તમે OCI કાર્ડ બનાવવા માંગતા હોય તો તમારે સૌ પ્રથમ સમય શું છે તે જાણવું, કારણ કે 6 મહિના રોકાવાની હવે કોઈ જરૂર નથી. બસ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે તમારે દરેક ડોક્યુમેન્ટ સાચા હોય અને ઓનલાઈન પોર્ટલ પર બધી જ વિગતો વ્યવસ્થિત ભરેલી હોય. વધુ માહિતી માટે તમે ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો VFS ગ્લોબલની મુલાકાત તમે લઈ શકો છો. આ માહિતી તમારા મિત્રો અમેરિકામાં જે કંઈ પણ રહેતા હોય, સગા સંબંધીઓ, તેમને આ શેર કરજો ચોક્કસ રીતે, જેથી તેમને પણ આ નવા નિયમોની જાણકારી મળે અને તેમની ભારતની યાત્રા સુખદ રહે. નવા નિયમો સાથે ભારત આવો અને તમારી માતૃભૂમિ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવતા રહેજો.